હવે આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો સંગ્રહ થયેલો છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100%થી વધુ વરસાદ વરસી ગયા બાદ હવે જ્યારે ઉનાળાનો મધ્ય ભાગ આવી ગયો છે, ત્યારે વૈશાખ માસ અને મે માસની 10 તારીખ સુધીમાં ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો સંગ્રહ થયેલો છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પાણીનો સંગ્રહ શેત્રુંજી ડેમમાં થયેલો છે. સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ ડેમમાં 57.71% જળના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ ડેમમાં કુલ જળ સંગ્રહ ક્ષમતા 341.45 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે હાલ 194.92 મિલિયન ક્યુબિક મીટર પાણીનો ડેમમાં સંગ્રહ થયેલો છે. હાલ ભાવનગરમાં પાણીનો પોકાર જાગ્યો છે. તેનું મુખ્ય કારણ આગોતરા આયોજનનો અભાવ છે. આના કારણે હાલ શહેર અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણના પ્રશ્નો સર્જાયા છે. શ્રેયંત અભ્યુદય મંડળના 66મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ પ્રકાશભાઈ બોસમિયા અને ગિરીશભાઈ શેઠના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નવજવાન સિંધી સેવા મંડળ હોલ ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના આરંભે શ્લોકગાન અંકિતાબેન ચૌહાણે કર્યું હતું, જ્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળના માનદ મંત્રી બાબુભાઈ ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે જુદી જુદી કોલેજમાં સંગીત વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કરતા 21 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ તેમજ તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર એક કુમાર અને કન્યાને આપવામાં આવતો સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરિયલ એવોર્ડ ભાવનગર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી રવિ બી ભરવાડ તેમજ સુરત અંધજન શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની રૂગસાર આઈ પિંજારીને એવોર્ડ અને 5,000 રૂપિયાનો ચેક ગિરીશભાઈ શેઠ અને પ્રકાશભાઈ બોસમિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. મુસાફરોને આધુનિક અને વધુ સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનને હેરિટેજ સ્વરૂપ આપવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને ગતિ આપવામાં આવી રહી છે. આ કાર્ય મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે પુનર્વિકાસ કાર્યને કારણે ભાવનગર સ્ટેશન બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ અનારક્ષિત ટિકિટ કચેરી તેમજ આરક્ષણ કચેરીને તાત્કાલિક ધોરણે 2 વ્હીલર પાર્કિંગ વિસ્તારની નજીક સ્થળાંતરિત કરવામાં આવી છે. 2006માં ભાવનગરના વાઘાવાડી રોડ પર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રાધાજી, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી શંકર પાર્વતીજી, શ્રી ગણેશજી અને શ્રી રામ સીતાજી, શ્રી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ભાવનગરમાં જય જયકાર થઈ ગયો હતો. આજે આ સ્થળ ભાવનગરનું તીર્થધામ બની ચૂક્યું છે અને આપણે આ સ્થળની અક્ષરવાડી તરીકે ઓળખીએ છીએ. આ વર્ષે એટલે કે 2026માં આજ મંદિરને 20 વર્ષ પૂર્ણ થયા અને વૈશાખ વદ સાતમના એટલે કે 9 મે 2026ના દિવસે મંદિરનો 20મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો. વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ. તીર્થરાજ ભાવનગર પાસેના બગદાણાની બાજુમાં આવેલ મૂણપર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મૂણપર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ભગીરથ ગિરી ગોસાઈ દ્વારા શ્રી ભાવના ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મૂણપર ગામના અને અન્ય સૌ દાતાઓના યોગદાનથી છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેનો લાભ અંદાજિત 50 જેટલા પરિવારો લઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ CCAએ આજે રેલવે મંત્રાલયની અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ભારતીય રેલવેની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ યોજના હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી પર આધારિત હશે. હમણાં જ આપે ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.